જૂનાગઢની ગિરનાર તળેટીમાં વસેલ મંડલિકપુર ગામમાં એક વિધવા ચારણ સ્ત્રી રહેતી હતી. બિચારી માવતર તો નાનપણથી જ ખોઈ ચૂકી હતી. પિયરમાં મા બાપ કે ભાઈ કોઈ ન મળે. લગ્ન થયાને થોડો જ સમય થયો હશે કે એક દીકરાની ભેટ આપીને પતિ પણ લાંબે ગામતરે ચાલ્યો ગયો અને પાછળ રહી ગયા નિરાધાર બાઈ અને તેનો છોકરો ગોપાલ. બાઈની સમગ્ર ચેતના ગોપાલની આસપાસ ફર્યા કરે છે. તે જતનથી પોતાના બાળકને મોટો કરવા લાગે છે અને છોકરો પણ નિશાળે જવા લાગ્યો છે. બાઈ વિચારે છે કે હમણાં દીકરો મોટો થઈ જશે અને હું રૂપાળી વહુ લાવીશ, પછી એને લીલા લહેર મારું ઘર પાછું ભર્યું થઈ જશે. પોતાની પડું થતી ઝોપડીને નવા શણગાર સજાવી જીવનમાં રંગત લાવવાના કોડ કરતી બાઈ પોતાના જીવનનું ગાડું ગાબડે જાય છે. છોકરો હવે સમજતો થયો તો એકવાર પોતાની બાને પ્રશ્ન પૂછ્યો, બા, આપણે મામાના ઘેર જાય તો? બધાય છોકરા મામાના ઘેર જાય છે તો આપણે કાંઈ ન જાય? એ બા, મારે મામાને ઘેર જવું છે. બધાય કહેતા હોય કે મામાને ઘેર બહુ મજા આવે. હાલ ને બા, આપણે મામા ઘરે જાય. છોકરાના મોઢે આવી વાત સાંભળી ભાઈના પેટમાં ફાળ પડી. અર, અને મામાના ઘેર ક્યાંથી લઈ જાઉં? મારે ક્યાં ભાઈ છે? ભાઈ પોતાના માવતરના અધૂરા અબરખા વાગોળે છે કે ભાઈ હોત તો ટેકો થઈ ઊભો રહેત, ભાભીને અંતરની વાત કરીને હૈયું હળવું કરી લેત. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ આ વિચારોનો કોઈ અંત નહોતો. પોતે એકલી જ છે એ જ વાસ્તવિકતા છે. છોકરાએ હઠ લીધી, મારે મામાને ઘેર જવું. પોતાના કાળજાના કટકાવને સમજાવવાની બાઈને ઘણી કોશિશ કરી, પણ આ તો બાળ હઠ ગોપાલ કેમે કરીને માનતો જ નથી. બાઈને તો સમગ્ર સંસારમાં પોતાના બાળક સિવાય કોઈ આધાર નથી. તે ગોપાલને સમજાવી નથી શકતી અને તેને દુઃખી જોઈ નથી શકતી. એક વખત બાળક મામાના ઘરની વાત લઈને બેઠો હોય ત્યારે બાજુના ઘરમાંથી રેડિયો પર એક ગીત સંભળાયું અને બાઈએ બાળકને મનાવવા કહી દીધું કે આ રેડિયો પર ગાય છે ને એ તારો મામો. છોકરો તો મામાના અસ્તિત્વથી રાજી થઈ ગયો. જો બેટા, તારા મામા બહુ આઘા રહે છે અને કામ પણ એવું કરે કે નવરાજ ન હોય. એ બા, એ મારા મામા થાય. હા બેટા, એ તારા મામા થાય. હા બા, એનું નામ શું? એનું નામ હેમુભાઈ ગઢવી. હે બા, હાલને મામાના ઘેર ન જવાય બેટા. મામા નવરા ન હોય. મામાને કે એક આંટો મારી જાય. બા, તું મામાને પત્ર લખ કે એ આપણા ઘેર આવે. બાઈ ફરી મૂંઝાણી. એક ચોકઠું બેસાડ્યું, ત્યાં વળી નવી મુસીબત. આ છોકરો સમજતો કેમ નહીં હોય? એમ કંઈ થોડા પત્ર લખાય? આપણે ને એને કંઈ ઓળખાણ ખરી? પણ બાળહટ સામે ફરીથી તેને નમતું મૂક્યું અને પોસ્ટકાર્ડ લઈ આવી. તેને આકાશવાણીના સરનામે પત્ર લખ્યો. ભાઈ હેમુભાઈ, તમને મારા ધર્મના ભાઈ માનીને કાગળ લખું છું. વીરા, દુખિયારી અભાગણ છું. ભાઈ મારો એકમાત્ર આધાર. મારો દીકરો કેટલા દિવસથી મામા કરે છે, પણ હું એનો મામો ક્યાંથી લાવું? મારે તો ભાઈ પણ નથી. માવતરમાં કોઈ ન મળે ત્યાં મામાને ઘેર ક્યાંથી લઈ જાઉં એને? એકવાર રેડિયોમાં તારું ગીત ગાતું હતું. તું ક્યારે કહી દીધું કે આ ગાય છે ને એ જ તારો મામો છે. ત્યારથી તેને વેન લીધું છે કે મામા કે આપણે ઘેર આવે. ઘણું સમજાવતા છતાં છોકરો કેમે કરીને સમજાતો નથી. તને ઠીક લાગે તો મારા છોકરાનો મામો થાજે. બાઈએ પોતાનું સરનાપું લખી નાખ્યું. બાઈનો કાગળ આકાશવાણીમાં પહોંચ્યો. ત્યાંથી હેમુભાઈ પાસે પહોંચ્યો. વાંકા ચૂંકા અક્ષરો વાળો કાગળ વાંચી હેમુભાઈની આંખના ખૂણા ભીના થયા. હૃદયમાં પ્રેમનો ઉભરો આવ્યો. પોતે જાત સાથે ગાંઠ બાંધી કે હું એકવાર તો તારા ઘેર આવીશ. બેન, મને માં જણ્યો, ભાઈ માનજે. હેમુભાઈએ આ સંબંધ નિભાવવાનું નક્કી કર્યું. તેઓ મનમાં સતત આ સરનામું વાગોળતા રહેતા કે મારે ત્યાં જવાનું જ છે. છોકરા ગોપાલની પૃચ્છા પણ જાગૃત જ હતી. તે બાને પૂછ્યા જ કરતો હતો કે મામા ક્યારે આવશે. બાઈ પણ મનમાં સમજતી કે આવડો મોટો માણસ, આંખની ઓળખ આપણે ત્યાં શેનો આવે? નવરો જ શેનો રહેતો હશે? ભગવાન તેને નવરો રાખે. મેં તો ભાઈ માની જ લીધો છે, પણ એને કોણ જાણે કેટલી બહેનો હશે. એકવાર હેમુભાઈનો જુનાગઢ બાજુ કાર્યક્રમ હતો. તેઓ નક્કી કરે છે કે આજે તો બેનના ઘરે જવું જ છે. રાત્રે કાર્યક્રમ પૂરો કરીને પાછા વળતી વખતે તેને ગાડીને આ ગામ પાસે રોકવા માટે કહ્યું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જજો. સલાહકાર શ્રી લાખાભાઈ ગઢવીએ પૂછ્યું કે અત્યારે શું કામ છે? ત્યારે હેમુભાઈ કહે, આ ગામમાં મારી બેન રહે છે. ગાડી ગામના પાદરમાં રોકાય કે હેમુભાઈ ઉતરી કડકડતી ટાઢમાં પણ ઉતાવળે ચાલવા લાગ્યા. લાખાભાઈને નવાઈ લાગી. તેને ખબર હતી કે હેમુભાઈની કોઈ બેન આ ગામમાં નથી રહેતી, પણ તેના આત્મીય મિત્ર હેમુભાઈ કહે છે તો નક્કી કઈ વાત બની હશે.
તેઓ અને સાથી કલાકારો ગાડીમાં બેઠા અને હેમુભાઈને વર્ણનના આધારે બેનનું ખડકી શોધી અને બારણાની સાંકળ ખખડાવી. કોણ? બાઈ વિચારવા લાગી કે આટલું અસુર કોણ હશે? હેમુભાઈ ગઢવી. બેન, તારો કાગળ મળ્યો એટલે આવ્યો. હે હેમુભાઈ? બાઈએ બારણું ખોલ્યું. સામે ઉભેલા પોતાના માનેલા ધરમભાઈના વારણા લીધા. આંખોમાંથી આંસુડાની ધાર ચાલી. તૂટેલ ફૂટેલ ગોદડું ખાટલું નાખી ભાઈને બેસાડ્યો. મને તો એમ હતું કે તું નહીં આવે વીરા, પણ તે તો મારી આશા પૂરી કરી મારા ભાઈ. તને ઘણી ખમા. હેમુભાઈએ ઓરડી પર નજર કરી. કણે કણમાંથી ગરીબાઈ ટપકતી હતી. આવું જ ને બેન? કેમ ના આવું? બહેન બોલે તો ભાઈને આવવું જ પડે ને. શું બેન? મારા ભાણાએ હઠ પકડી હતી મને મળવાની. હા ભાઈ, કેમે માનતો નહોતો એટલે મેં કાગળ લખ્યો. ઉઠાડ મારા ભાણાને. ભાઈએ ઝટપટ છોકરાને ઉઠાડ્યો. તે તો મામાને જોઈને રાજી થઈ ગયો. આવા રૂપાળા મામા તો વળી તેને વધુ મીઠા લાગ્યા. હેમુભાઈએ ગોપાલને માથે હાથ ફેરવ્યો અને કહ્યું, જો ભાણા, ઉઠ, તારો મામો કામમાં હતો એટલે આવતા બહાર લાગી. તું તારી બાને હેરાન ના કરતો, ડાયો થઈને રહેજે. હું પણ આંટો મારતો રહીશ. તું અને તારી બા પણ ઘેર આવજો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાઈ તો મામા ભાણાનું અદ્ભુત મિલન જોઈ રહી. બાઈને વીર પસલીના અને ભાણાને ધોતીના એમ કહીને કાર્યક્રમના બેટનું આખું કવર સમ દઈને બેનના હાથમાં પકડાવીને હેમુભાઈ આવ્યા હતા. એમ જ ઉતાવળે ચાલ્યા ગયા. જન્મારા ના જોયેલ 100ની નોટોની થપ્પી જોઈને ભાઈ તો હેમુભાઈની પાછળ ભાગી. હે વીરા, મારા ભાઈ આટલા બધા ન હોય, ઊભો રે. અરે સાંભળતો ખરા. પણ ઊભો તો હેમુભાઈ શાના? ઝડપથી ગાડીમાં બેઠા અને ડ્રાઈવરે ગાડી મારી મૂકી. લાખાભાઈને પૂછવા પર હેમુભાઈએ આખી વાત કરી ત્યારે બધા કલાકારોની આંખો ભીની થઈ ગઈ હતી. હેમુભાઈએ કહ્યું કે પૈસાનું કવર તો હું આપી આવ્યો, પણ તમારા ભાગના પૈસા હું તમને અપાવી દઈશ. ત્યારે લાખાભાઈએ કહ્યું કે હવે કંઈ ન બોલતા હેમુભાઈ, તમારી બહેને અમારી પણ બહેન. કેવો અદ્ભુત પ્રસંગ! ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગવાળિયા વગડેથી પાછા પડતા ગાયોના ભેંસોના ભાંભડા ગાંગરવા વચ્ચે વાછરું પાદરુના મીઠા સુરોથી મોણપુરી ગામ વોકળ જેવું રૂડું લાગતું હતું. રામજી મંદિરમાં ઝાલર નગારા મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખા દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ડાળી નિરાતે લાંબા થયા હતા. તો દિવસ પરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો ભેંસો દોઈ વાછરું પાડરુને છૂટા મૂકતા ચારે બાજુ નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મોણપરી ગામના પયાસતના મેળંદ આહિરના માતા 80 વર્ષના ધાનબાઈને ગજબની સ્ફૂર્તિ સાથે ગોખલે બિરાજેલ કાળિયા ઠાકરને દીવો કરી ગુગલનું ધૂપેલું ઘર અને ફળિયામાં ફેરવી પાણીયારે મૂકી હાથમાં માળા લઈ ફરી સ્મરણ કરતા થાંભલેની ટેકે બેઠા. બરાબર એ વખતે ઉતાવળે ડાંબો ભરતો દીકરા મેણનને ફળિયામાંથી ઠેકડો મારી ઓસરીમાં પગ મૂકી બીજી ડાંબે ઘરમાં દાખલ થતો જોયો. ઘરની ખાટીથી બંદૂક લઈ કારતૂસનો હારડો ખભે લટકાવી ઉભરો વળોટી વીજળી વેગે ઘર બહાર નીકળતો જોઈ શરીરે ઘડે 80 વર્ષના ધાનબાઈના અમંગળના એંધાણ પારકી ગયા. દીકરાનું રૂપ જોઈ ધાનબાઈએ પળનો વિલંબ કર્યા વગર હડપ દેતા ઊભો થઈ મેણંદનું બાવડું ઝાલી ઊભો રાખ્યો. એ વળાય પાદર તરફથી બંદૂકોના ભડાકા સંભળાયા. ગોંડલ રાજના પસાયતા તરીકે મેણંદ આહિર મોણપુરમાં ફરજ બજાવતા મેણંદ આહિરે બહાર વટિયાનું ગીસ્ત ગામ ભાંગવા આવી પહોંચ્યું હોય. નજીકના ગોંડલ પોલીસ થાણે જાણ કરવાનો સમય ન હોય એકલા હાથે લૂંટારાઓનો સામનો કરવા તૈયારી કરી. દીકરા મેણંદને પસાયતનો ધર્મ નિભાવતો જોઈ દાનબાઈમાં રાજી થયા. જોકે ઉતાવળમાં મેણંદ બંદૂકમાં કારતૂસ ભરવાનું ભૂલ્યો હોય. મને શાંત રાખી દુશ્મનોનો સામનો કરવાની શીખ આપી એટલી વારમાં બહાર બટ્યા હાકલા પડકારા સાથે બંદૂકોના ભડાકા કરતા મોણપુરી ગામમાં ગુસ્સા ભયનું વાતાવરણ સર્જાયું. પોતાની ઉંમરની ઉપાધિ કર્યા વગર ધાનબાઈએ સમય પારકી ઝડપથી ઘરનો ઢીલો બંધ કરી બહારવાટીઓને ભરી પીવા તૈયારી આદરી. માં દીકરાની વાત સાંભળી રસોડામાં વાળુની તૈયારી કરતા મેણંદ આઈના પત્ની સોનબાઈ કાથરોટમાં લોટનો પિંડો પાછો મૂકી રસોડા બહાર આવ્યા. સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડણીયા પાસે પડેલ સાંભળેલું હાથમાં લીધું. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી દો.
હૈરાણી સોનબાઈ પતિ મેણંદાઈ સાથે બહારવટિયાનો સામનો કરવા તૈયાર થયા ત્યાં ડેલાની સાંકળ ખખડાવી કોઈ અવાજ કર્યો. ડેલો ખોલો. માં દીકરા સાથે સોનબાઈએ બહારવટિયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નક્કી કરતા દાનબાઈએ આંખનો ઇશારો કરી ફળિયામાં પડેલ કોસ હાથમાં લીધી. ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખખડાવવાનો અવાજ આવતા દાનબાઈમાં પીઠ પાછળ કોસ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા. સોનબાઈ સાંભેલું લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા. ત્યાં મેણંદ આહિરે ઓસરીમાં પડેલ બાજરાની ગુણો પાછળ બંદૂક ગોઠવી નિશાન તાક્યું. તિરાડમાંથી દાનબાઈએ નજર કરતા 3 બુકાની ધારી બહારવટિયા બરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા. ડેલી ખોલવામાં મોડું થાય તો બાકીનું કટક આવી પહોંચવાનું જોખમ લાગતા દાનબાઈ માએ શાંતિથી જવાબ આપ્યો, અરે શું ઉતાવળ કરશ ભાઈ, થોડીક ધીરજ રાખ, ડેલો ખોલું છું. દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, વિડીયો લાઈક કરી દો. ડોસી ક્યાંકના બાનું કકડાવીએ છીએ, શું કાનમાં પૂંગડા ભર્યા છે? ના બાપલિયા ઠાકોરનો દીવો કરતી હતી એટલે બહાર લાગી. દાનબાઈએ સોનબાઈ અને મેનનને સામના રહેવા ઈશારો કરી ડાબા હાથમાં પકડેલ કોસ પીઠ પાછળ છુપાવી ડેલાનો આંગળીઓ ખોલતા ત્રણેય બારવાટિયા વીઘા 1ના ફળિયામાં ઉતાવળે દાખલ થતા આગળ વધ્યા. ડોસી તારો દીકરો અને ગોંડલના હથિયાર ક્યાં છે? ચૂપચાપ અમારે હવાલે કરી, અમે ગામ ભાંગવા આવ્યા છીએ. પોતાની તાકાત પર મુસ્તાક બારવટિયાએ પાછું વળી જોયા વગર તોછડાઈથી આગળ વધતા દાનબાઈ માએ હલવેકથી ડેલો બંધ કરી દીધો. ડોસી જટ પછાતની બંદૂક અમારે હવાલે કર, નહીતર આ કાળા મોઢાળી સગી નહીં થાય. હા ભાઈ, હમણાં મેણનને બોલાવું છું, એમ કહેતા 80 વર્ષના દાનબાઈ માએ ઈચ્છતા જેમ છલાંગ મારી પીઠ પાછળ છુપાવેલ કોસ એક બહારવટિયાની પીઠમાં મારતા તેને ભોય સાથે જડી દીધો. એ જોઈ બીજા 2 બહારવટિયા હથિયારો સાથે સાબદા થતા સોનબાઈએ આગળ વધેલા એક બહારવટિયા પર વિફરેલ વાગણ જેમ તરાપ મારતા આધમણ વજનના સાંભેલાના એક ગાયે તેની ખોપરીના છોતરા કાઢી નાખ્યા. પોતાની નજર સામે આંખના પલકારામાં 2 સાથીઓને મરણને શરણ થતા ગભરાયેલા ત્રીજા બહારવાટિયાએ બંગતનું નાળિયું દાનબાઈની તરફ તાંકતા મેણંદ આહિરે બંદૂકનો ગોળો દબાવતા ત્રીજો બહારવટીયો પણ પલવારમાં હતો ન હતો થઈ ગયો. દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પંચાયતના મેણંદ આહિરનો ડેલો બંધ હોય ફળિયામાં શું થયું તે બંદૂકોના ભડાકા હાકલા પડકારા વચ્ચે કોઈને કંઈ જાણવા ન મળ્યું. ગામવાસીઓ બારવટિયાની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા તો કેટલાક ગરબા રેઢા મૂકી સિંધ તરફ ભાગ્યા. મોહન પરિમાં નાના મોટા સૌ ડરના માર્યા સલામત જગ્યા શોધી રહ્યા હતા. ત્યારે 3 બારવટિયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નથી વળાય તેવું દાનબાઈ માને લાગતા દીકરા મેણનને માંડ મનાવી પાટલા બાણને મારતે ગોળે ગોંડલ પોલીસ થાણે જાણ કરવા દોડાવ્યો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘરના ફળિયામાં 3 બારવટિયાના ઢીમ ઢાળી તેની કારતૂસોના હારડા સાથે બંદૂક કબજે કરી. એક બંદૂક સોનબાઈ અને બીજી દાનબાઈએ હાથમાં લીધી. મેણપુરી લૂંટવા આવેલ બારવટિયા બંદૂકોના ભડાકા સાથે આકલા પડકારા કરતા વ્યૂહ ગોઠવતા ગામના ચોરે ભેગા થયા. બારવટિયાના સરદારે પંચાયતના ઘેર મોકલેલ સાથીઓને ટોળામાં ન જોતા બીજા 3 માણસો મેણંદ પસાઈના ઘરે મોકલ્યા. ભગા જઈને જોતો કરો, આ સાદુળ અને એના બેરું હજી કેમ પાછા ફર્યા નથી? ભલે સરદાર, પહાય તો આયર છે એટલે થોડીક સાવધાની રાખજે. જે સરદાર, તમે ઉપાધિ ના કરો, હમણાં પયાતને બંદૂક ભેળો તમારી પાસે ઢળી લાવીએ. ભગો બહારવટીઓ બીજા 2 સાથીઓ સાથે મેણંદ પંચાયતના ડેલે પહોંચ્યો. ડેલો ખોલો. અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી તાડ પાડી, ડેલો ખોલો, ચોકે તોડી નાખીએ. ભાઈ, ઘરમાં કોઈ જણ ન હોય, કવળાએ ડેલો ન ખુલે, જણ આવે ત્યારે આવજો. દાનબાઈ માએ અંદરથી જવાબ આપ્યો, ડેલો ખોલો છો કે ડેલો તોડી અંદર આવીએ? ભગો બહારવટિયાએ દાનબાઈ માને વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કૂદવાનો ઈશારો કર્યો. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ભાઈ, જેવી તમારી મરજી, બાકી ડેલોનો નહીં ઉગડે, એમ વાત છે? આ ભાઈ, દાનબાઈ માએ મક્કમતાથી જવાબ દીધો. આ બાજુ દાનબાઈ માના ખોડાની ઊંચી દિવાલ પર બારવટિયાને ચડેલો જોઈ રણછોડી સોનબાઈએ બંદૂકનું નિશાન તાકી બડાકો કરતા તેનો પગ વિંધાતા ફળિયામાં પડ્યો. ફળિયામાં પડેલ બારવટિયાને ઢસડી સોનબાઈએ ભેંસના ખીલા સાથે બાંધી દીધો. પગાએ સાથીને ગોળીએ વિંધતા જોઈ ડેલા તરફ બંદૂક તાકતા દાનબાઈ માએ વંડીના ઈજાની આડસ લઈ
બડાકો કરતા બઘાની છાતી વીંધી નાખી. તે જોઈ ત્રીજો બારવટીયો મુઠ્ઠીઓ વાળી ભાગ્યો. મેણંદ આવીને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બારવટિયાએ સરદારને બની ઘટનાની જાણ કરતા ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. સરદારે પંચાયતના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો કરતા લૂંટારા ગામની શેરીએ ગજાવતા આગળ વધ્યા. પોતાના સાથીઓના મોતનો બદલો લેવા લૂંટારાઓ અધીરા થતા ડેલો તોડવા આગળ વધ્યા. એ જોઈ ધાનબાઈ અને સોનબાઈ આહિરાણીની બંદૂકો ગરજી ઉઠતા 4-5 બારવટિયાઓના ઢીમ ઢળી જતા ભારે ભાગદોડ મચી ગઈ. બારવટિયા મૂંઝાયા હવે શું કરવું તેવી વિમાસળમાં મુકાતા ધાનબાઈમાં આગળ સાથીઓની લાશની માંગણી કરી, પરંતુ ધાનબાઈ માએ બંદૂકનો ભડાકો કરી વધુ એક બારવટિયાની છાતી વીંધી નાખતા બારવટિયા સાથીઓની લાશો હાથવગી કરવા મરણિયા થયા. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અને આખરી ઉપાય તરીકે મહેનત પંચાયતના ઘરને આગ લગાવવાની, બોડીના ગાળિયા સાથે બાળવાના ઠરડા ખોરડા ફરતે ખડકવાનું શરૂ કર્યું. 80 વર્ષના ધાનબાઈ માએ ચંદ્રના આછા અજવાળામાં મોભારે ચડી બારવટિયાના સરદારની છાતીનું નિશાન તાકતા તેને ઘોડા પરથી હેઠો પાડ્યો. સરદાર મરતા બારવટિયા ગભરાયા અને એકબીજાનું મોઢા જેવા લાગતા હવે શું કરવું પણ સમજ ન પડતા મોહનપુરી લૂંટવાનું પડતું મૂકી સીમ તરફ ભાગવા લાગ્યા. દરમિયાન ગોંડલ પોલીસની કુમક આવી પહોંચતા બારવટિયાને ચારે બાજુથી ઘેરી પકડી લેતા ગોંડલ જેલ ભેગા કર્યા. 80 વર્ષના દાનબાઈ માએ રંગ રાખતા તેના પરાક્રમની વાતો સાંભળી આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી. ધાનબાઈ માને જોવા મોહનપુરીમાં લોકો ઉમટી પડ્યા. એ વખતે ગોંડલના રાજા તરીકે સર ભગવતસિંહજી રાજ કરતા હતા. ગોંડલ નરેશે જ્યારે મોહનપુરીમાં ધાનબાઈ માની જવા મરદી ભરી વાત સાંભળી ત્યારે તે ખૂબ રાજી થયા અને ઉદાર દિલના રાજકીય પરંપરા તોડી મારતી મોટરે મોહનપુરી પહોંચી અરકાતા આઈએ પોતાની રૈયતને બિરદાવતા ધાનબાઈ માના ઘેર પહોંચ્યા. દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મોહનપુરીમાં ગોંડલના ધણીની પધરામણી થતા આખું ગામ અરકના હિલોળે ચડ્યું. મહારાજા સર ભગવતસિંહજીએ રાજાને શોભે તેમ ધાનબાઈ માનું પરિવાર સાથે જ્યારે સન્માન કરી ત્યારે શાંતિની જમીન તાંબાના પત્રે લખી આપતા આખા મલકમાં ધાનબાઈ માના પરિવારની વીરતા સાથે કદરદાન રાજા ભગતસિંહજી ખાનદાનીની વાતો થવા લાગી. આ ઘટનાને સાહિત્યકારે જયંતિભાઈએ પણ પોતાની કલમથી કંડારેલી છે. સાંભળેલી સત્ય ઘટના. મિસ્ટર સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે? ડૉક્ટર ખાખરાવાળાએ ગંભીરતાપૂર્વક પૂછ્યું. સમજી ગયો સાહેબ, મારા બ્રેઇનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય પણ એ જે હોય તમે મને કરી શકો છો. સર, મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે નવી જોરદાર સ્ટોરી છે, છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાહેબ પહોંચી છે, મા બાપ ગડા થઈ ગયા છે, બાળકો નાના છે. મારે જે હોય તે મને એકલાને જ કહી દો ભલે ત્યારે. ડૉક્ટર ખાખરાવાળાએ શબ્દો બરોબર ગોઠવીને પછી જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું. મિસ્ટર સાહેબે, તમને બ્રેઇન ટ્યુમર છે. સામાન્ય રીતે હાર્ટ ટ્યુમર હોય ત્યારે અમે વાયસપી સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યર ટ્યુમર ઇઝ ઇનપોરેબલ. એ એવી જગ્યાએ આવરી છે, એની સાઇઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતાં ડૉક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો અને એ આંચકો સકારણ હતો. એની ઉંમર હજી તો 40 જ વર્ષની હતી. જિંદગીના કિંમતી વર્ષો એને બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યા હતા. અલબત્ત એમાં સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવી ઊભા રહ્યા. ડૉક્ટર, મને સાચું સાચું જણાવી દો, મારી પાસે કેટલા વર્ષો બચ્યા છે? ભીતરનો ખળબળાટ છુપાવીને સંયમે ઉપર છલી સ્વચ્છતા દાખવીને ડૉક્ટરને પૂછી લીધું. વર્ષો નહીં મિસ્ટર સામે, તમારી પાસે માત્ર થોડાક જ મહિનાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું, વધુમાં વધુ 6. જો કિમોથેરાપી ન લો તો કદાચ એ 1-2 મહિના. સંયમ સાહેબ ભાગી પડ્યા. સુશિક્ષિત હતા એટલે ધ્રુસકે રડી ન પડ્યા, પણ અંદરથી તો હાલત એવી જ થઈ ગઈ. હાથમાં રિપોર્ટ લઈને ડૉક્ટરનો આભાર માનીને ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખોથી સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઉભરી એ કંઈ ખાસ વખાણા લાયક ન હતી.
હોય પણ ક્યાંથી મખલક દમ કમાવાની લાહેમાં એમને ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કંઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું સ્મિત પણ આલ્બમ્યું હતું. મનમાં એમ હતું કે એકવાર 25-50 કરોડ રૂપિયા કમાઈ લઈશું કે પછી જિંદગીને સારી રીતે માણીશું, એને મિત્રો બનાવીશું, મહેફિલો જમાવીશું, પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું, પડોશીના ઘરે જઈને ચા પીશું. અને અફસોસ એ બધું હવામાં અદ્દર જ રહી ગયું. અચાનક કાળની કંકોત્રી આવી પહોંચી. સલામ સાહેબ સંયમ સા ચમક્યા. ક્લિનિકની બહાર લિફ્ટમેન ઊભો હતો. તે પૂછતો હતો, कैसा है आपको? अच्छा हो गया साहब? या डॉक्टर साहब बहुत अच्छे हैं. दोस्तों कहानी छेल्ला સુધી જોજો. वीडियो लाइक કરીને चैनल सब्सक्राइब कर दो. जो पेशेंट उसकी सारवार लेता है उसको यह दोबारा आने की जरूरत नहीं रहती साहब. આની પહેલાં પણ સંયમે આ લિફ્ટમેનને 4-5 વાર જોયો હતો. બારે વાતોડિયો માણસ લાગ્યો હતો એને. દર વખતે સલામ સાહેબ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરા હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. छोटी बहन की शादी है, बीमार माँ के लिए दवा लानी है, पैसे नहीं है, 100-200-500 પડાવીને જ રહે. પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું. કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારેય જોવા મળશે કે નહીં. એને પણ હસીને એના ખભા પર હાથ મૂક્યો. ક્યાં નામ હે તુમ્હારા? 5મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઉતરતા માતો સારી એવી શબ્દોની આપલે થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી 50નું પત્તું કાઢીને ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઉઠ્યો. આપ તો બહુત અચ્છે સાહેબ. ફિર આના સંયમના મનમાં કડવાશ ભર્યો અફસોસ પ્રગટી ઉઠ્યો. એ મનોમન બબટી ગયો. એ જ તો તકલીફ છે દોસ્ત કે હવે બીજી વાર ક્યારેય નહીં આવવાનું નથી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મરવાનું નિશ્ચય હોય તો પછી નાહક કિમોથેરાપી પણ શા માટે લેવી જોઈએ? હવે તો મળીશું આવતા જન્મે. રસ્તો ક્રોસ કરીને ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઈવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઈવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડું ચાલુ થઈ સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ. રાજુ, એક વાત પૂછું, તને અમદાવાદમાં કાર ચલાવતા ક્યારેય કંટાળો નથી આવતો? ડ્રાઈવર ગભરાવ્યો. એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ. બીતા એણે જવાબ આપ્યો, નહીં સાહેબ, કંટાળો શેનો? આ તો મારું કામ છે, મારી રોજીરોટી છે સાહેબ. તમને એવું કેમ લાગ્યું? બસ એમ જ. એક કામ કર, આજે તું મારી જગ્યાએ આવી જા. આજે ગાડી હું ચલાવીશ. અરે સાહેબ, તમારી તબિયત? મારી તબિયતની ચિંતા છોડ, એ તો કાર નહીં ચલાવું તો પણ. સંયમ વાક્ય ગળી ગયો. આપણે બીજી વાતો કરીએ. તારા ઘરમાં કોણ કોણ છે? તારી પત્નીનું નામ? દીકરા દીકરી કેટલા છે? શેમાં ભણે છે? ડ્રાઈવરને લાગ્યું કે એના માલિક આજે ગાંડા થઈ ગયા છે. એ સાચવીને જવાબ આપતો ગયો. છેલ્લા 5 વર્ષથી એ સંયમના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિકના મોંએથી એને આવું જ સાંભળ્યા કર્યું હતું. કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો? આજે કેમ મોડો આવ્યો? હાડકા આરામના થઈ ગયા છે કેમ? કામ કરતા જોર આવે છે. દર 3જા મહિને પગાર વધારો માંગતા શરમ નથી આવતી? દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એને બદલે ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું, ભઈલા તારે ઘરે જવું હોય તો જા, મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી. કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી. બેરી છોકરા સાથે મજા કરજે. રાજુથી બોલાઈ ગયું, સાહેબ તમે ખરેખર સારા માણસ છો. સાંજે સમયે પહેલી વાર પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી. એમને ચિત્ર દોરવામાં મદદ કરી. નાની ગુટ્ટી બોલી ઉઠી, પપ્પુ તમે કેટલા ગુડ પપ્પા છો, રોજ અમારી સાથે આવી રીતે. સંયમ બબડી રહ્યો, એ જ તો તકલીફ છે. હવે પછી મારી પાસે ખૂબ ઓછા રોજ બચ્યા છે, પણ જેટલા બચ્યા છે એને તો માણી લેવું. સવારે પડોશમાં રહેતા અમિનેશભાઈનું મોં ખુલ્લું રહી ગયું. અરે સંયમભાઈ, તમે સવારમાં અમારે ત્યાં? સૂરજ કઈ દિશામાં ઉગ્યો આજે? અરે સરોજ, પાણી લાવજે તો. એકલા પાણીથી નહીં પતે અમિનેશભાઈ, આજે તો ચા પણ પીડાવી જ પડશે. સંયમે હકથી કહી દીધું. સરોજબેન સાંભળી ગયા. ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યા. અડધા કલાકમાં ધરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં,
પણ પડોશીઓના મતે સંયમ સાવ અથડો અને અભિમાની માણસ હતો. આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, જેથી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો. આજથી સવારની ચા તમારે ત્યાં અને સાંજની ચા મારે ઘરે, પાક્કું? આખી જિંદગી સુધી, અમિનેશભાઈ બોલી ઉઠ્યા. સંયમના મનમાં ફરી પાછો અફસોસ પ્રગટ્યો. આખી જિંદગીમાં તો હવે બચ્યું છે શું? વધુમાં વધુ 1-2 મહિના જ છે, પણ 2 દિવસમાં તો સંયમે ખંગ વાળી દીધો, સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી, અથડો અને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા, ભાઈ વાહ માણસ તે, આનું નામ. 4 દિવસ પછી ફોન આવ્યો. ડૉક્ટર ખાખરાવાળા ગાભરા બનીને કહી રહ્યા હતા, મિસ્ટર સંયમ શાહ, આઈ એમ વેરી 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 સોરી. તમારા બ્રેનનો રિપોર્ટ ખોટો છે. આઈ મીન મી SS શાહ નામદારી 2 દર્દીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. તમે સાવ જ સારા છો. એબ્સોલ્યુટલી નોર્મલ. તમે હવે 100 વર્ષ સુધી જીવતા રહી શકો. મારી તમને બેસ્ટ વિશિસ છે. ડૉક્ટર ખાખરાવાળાના ખગડતા રહ્યા. એ સંયમ શાહ બબડતા હતા, તમે મને ઓળખતા હતા? એ સંયમ તો ક્યારનોય મરી ગયો. ડૉક્ટર, હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગીનો સાચો મમ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. જાગ્યા ત્યાંથી સવાર. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને કોમેન્ટ્સમાં તમારા ભાઈ માટે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખો.